નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવેશ પટેલ, માઇક્રો પ્રતિનિધિ. આજે અમે આવ્યા છીએ અમારી એક નવી ભીંડીના ડેમો પ્લોટ ઉપર, જેનું નામ છે MHOK 6056. તો આવો આપણે જાણીએ નવા ખેડૂતનો, નવી વેરાયટીનો ખેડૂતનો અભિપ્રાય. તો તમારું નામ શું છે કાકા? જસવંતભાઈ. ગામ? નાના પાળિયાદ. તાલુકો? બોટાદ. જિલ્લો? બોટાદ. તમારો મોબાઈલ નંબર? 9904469687. તો કાકા, તમે આ ભીંડી કયા સમયે વાવેતર કર્યું હતું? આપણે માર્ચ મહિનામાં શરૂઆતમાં લગાવી હતી. તો આ ભીંડી તમે વાયા પછી કેટલા દિવસે પહેલી ભીંડી તોડવામાં ચાલુ થઈ ગઈ હતી? 45 દિવસે પહેલી ભીંડી વીણવાનું ચાલુ થઈ ગયું હતું. હવે તમે ભીંડી વીણવાનું ચાલુ કર્યું એ પછી એ સમયે ભીંડાના પાન કેવા હતા? ચીરિયાવાળા એકદમ. ભીંડીના પાન એકદમ ચીરિયા શરૂઆતથી ચાલુ થઈ જાય છે. હવે ભીંડીમાં જે વીણવામાં આવે છે ત્યારે એનું અંતર, ભીંડીથી ભીંડીનું અંતર કેવું રહે છે? હાવ ટૂંકું, હાવ નજીક ભીંડો રહે છે. ભીંડો તોડવામાં કેવો છે? બહુ સરસ. ભીંડો બહુ ઈઝી તૂટી જાય છે. ભીંડા ઉપર કોઈ પણ પ્રકારની લાળ નથી, એના લીધે ખેડૂતને તોડવામાં આસાન પડે છે. બીજું એ પૂછીશ કે તમે આ ભીંડામાં રોગ પ્રતિકારક શક્તિ કેવી છે? કોઈ બહુ રોગ નથી આવતો. બહુ રોગ નથી આવતો. આ ભીંડામાં ઉત્પાદન કેવું છે? ઉત્પાદન બહુ સારું. તો મૈકોની તમે જે આ 6056 નો ડેમો લગાવ્યો તો એ વિશે તમે ખેડૂતોને શું કહેવા માંગશો? આ વેરાયટી બહુ સારી છે, આ હવાય ખરી. બરાબર. તો ખેડૂત મિત્રો, આજે આપણે જોયું કે આ ખેડૂતનો પૂરેપૂરો અભિપ્રાય લીધો છે કે આપણી મૈકોની 6056 ભીંડી વિશે એમને જે પણ જણાવ્યું છે એમનો અનુભવ આપણે જાણવા મળ્યો છે. તો હું ભાવેશ પટેલ આપ સૌ ખેડૂતોને નમ્ર વિનંતી કરું છું કે મૈકોની આ 6056 વેરાયટી આપ લગાવવા વિનંતી તમે કરશો. જય જવાન, જય કિસાન.